નમસ્કાર મિત્રો, તો ટેકાની અરજીઓ ચાલુ થઈ ગઈ છે અને આગામી 15 તારીખ સુધી તમે અરજીઓ કરી શકશો. ઘણાએ કરી દીધી હશે અને ઘણાઓને કરવાની બાકી હશે. હવે આની અંદર એક કોમન પ્રશ્ન એ આવતો હતો કે ભાઈ આ વર્ષે ટેકાની અરજીઓ જે કરેલી છે એમાં સેટેલાઇટ સર્વે થશે કે નહીં. તો એનો જવાબ આવી ગયો છે. આ વર્ષે પણ જે અરજીઓ કરેલી છે એની સેટેલાઇટ સર્વે કરવામાં આવશે. ગયા વર્ષે સેટેલાઇટ સર્વેની અંદર ઘણા બધા ખેડૂતોની ટેકાની અરજીઓ છે રિજેક્ટ કરવામાં આવી હતી અને આ વર્ષનું જે પ્રોસેસિંગ છે એ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. જે ટેકાની અરજીઓ થઈ ગઈ છે એનો સેટેલાઇટ સર્વે પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. સેટેલાઇટ સર્વેની અંદર જો કાંઈ એવું લાગશે કે ભાઈ આમાં કંઈક ગોટો છે અથવા તો તમારો જે સર્વે નંબર છે એના ઉપર તમારી જે અરજી થયેલી છે પાક જોવા નથી મળતો, તો અધિકારીઓ લાઈવ તમારા ખેતર ઉપર આવી અને સર્વે કરશે. જો બધી વસ્તુ પ્રોપર દેખાશે તો તમારી અરજી પાસ થઈ જશે અથવા તો કાંઈ એવો ઇસ્યુ જણાશે તો તમારી અરજી છે રિજેક્ટ પણ કરવામાં આવશે. હવે સેટેલાઇટ સર્વે છે એની પ્રોસેસ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે અને જો તમારી અરજી થયેલી છે તો એના માટે તમારે એક વસ્તુ કરવાની છે. ખાસ તો જ્યારે તમે અરજી કરેલી છે એ સર્વે નંબર ઉપર એક જીઓ ટેગ કરીને ફોટો શૂટ થતો હોય છે અને એનું એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર પણ મળી જશે. હવે એની અંદર તમે જ્યારે અરજી કરેલી છે ટેકા માટે ત્યારે તમારે તમારા ખેતરનો જે સર્વે નંબર હોય એના ઉપર જઈ અને એક ફોટો ક્લિક કરી લેવાનો. ફોટોની ખાસિયત શું હોય કે ભાઈ એ જીઓ ટેગ ફોટો જ્યારે તમે લ્યો એની અંદર કઈ ડેટ, કઈ સમય, કઈ તારીખ, પ્લસમાં લેટિટ્યુડ, લોંગિટ્યુડ, મતલબ કે તમે કઈ જગ્યાએ ઊભા છો એ બધી ડિટેલ એમાં આવી જાય છે. ભવિષ્યની અંદર જો કદાચ કાંઈ તમારું રિજેક્શન કે આ તે આવે તો ત્યારે તમને એ વસ્તુ કામ લાગશે. અને આ રીતે સેટેલાઇટ સર્વે જરૂરથી ચાલુ થશે. ઓલરેડી ચાલુ થઈ ગયો છે. એટલે જે ખેડૂતોને જે સર્વે નંબર ઉપર જે પાક વાવેલો હોય એના માટે જ તમે ટેકાની અરજી કરાવજો. ખોટી કોઈ અરજી કરજો નહીં, જેથી કરી અને ભવિષ્યમાં પણ કોઈ ઇસ્યુ ના થાય. અને આવી જ ડિટેલવાળી બધી માહિતી માટે તમે આપણું જે ખેડૂતભાઈનું પેજ છે એને ફોલો કરી શકો છો. અત્યારે તમને જે વોટ્સએપ નંબર દેખાય છે એના ઉપર હાઈનો મેસેજ કરો, તમને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડી લેશો. અને આવી બધી જે માહિતી હશે ખેડૂત ઉપયોગી એ માહિતી સૌથી પહેલા તમને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોવા મળશે. એટલે વિડીયોને તમારા બધા ખેડૂત મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો, કારણ કે બધા ખેડૂત મિત્રોએ ટેકા માટે અરજી જરૂરથી કરેલી હશે અને ઘણા બધા ખેડૂતો છે હવે અરજી કરવાના હશે. તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દો.